આવું બોલો જ ને બધા દીકરીને. હા, કોઈ દી કેતા નહીં. ખબરદાર જો તમે ઓઈલા છો તમારી દીકરીને કે તારું ઘર સાચું સાસરું છે તો તમે એમ કહેતા હો તમારી દીકરીને કે સાચું ઘર તારું સાસરું છે, તો આ દીકરીઓને હું એ પૂછું છું કે તમારો બાપ તમને મળવા આવે ને 5 દી રોકો હોય તો તમને લાચારી કેટલી હોય છે? તમારે બધાની સામે જોવું પડે કે મારા પપ્પાને રોકાવાનું કહું. સસરાની રજા લેવી પડે, સાસુની લેવી પડે, ધણીની સામે જોવું પડે. આપણા ધણીને ન ગમે આપણો બાપ રોકાય, આપણી સાસુને ન ગમે, આપણા સસરાને ન ગમે આપણો બાપ 5 દી રોકાયો હોય, આપણા બાપ આપણે બહુ પ્રેમ કરતો હોય તો એ લોકોને ન ગમે, આપણા બાપને પકડીને આપણે રોઈ તો એ લોકોને ન ગમે. કા ભાઈ અમે ગુલામણી છે, અમે વેચી નાખી છે અમારી દીકરીને તમારે ત્યાં. બાપ બીમાર પડી ગયો, એને કદાચ પૈસાની જરૂર પડી અને 5000 રૂપિયા કદાચ બાપને દવા માટે દેવા હોય તો આખા ઘરને પૂછવું પડે. હે, 5000 રૂપિયા તમારા ઘરની માલિકો તમારી સ્વતંત્રતા રીતે તમે વાપરી ન શકો, હે, તો શું તમારું સાચું ઘર તમારું સાસુનું છે? તમારા બાપને રોકવા માટે તમારે ધણીની ઇજાજત લેવી પડે તો સાચું ઘર તમારું સાસુનું છે? તમારે બહાર જવું હોય તો કીધા વિના કેમ ગઈ, ક્યાં ગઈ હતી, શું છે? સાચું ઘર તમારું સાસુનું છે? કઈ સ્વતંત્રતાઓ છે? પોતાની માને બોલાવી હોય 5 દી, આખું ઘર કે તારી બા ક્યારે જવાની છે? સાચું ઘર તમારું સાસરું છે? કેશો નહીં કોઈ દી દીકરીઓને. સાંભળો, એકદમ બધા ધ્યાનથી સાંભળજો. એક સત્ય ઘટનાઓ આપને કહું છું. દીકરી શું છે? ચોટીલા હાઈવે એક દીકરી, યુવાન દીકરી રસ્તાની ઉપર એક લાશ પડી હતી. દીકરી આમાં કરે, બધા ગાડીની આગળ હાથ લાંબા કરે, કોઈ ઊભી રાખો, કોઈ ઊભી રાખો, મારા બાપુને કોઈ ઠોકર મારીને વહી ગયું, કોઈ ઊભી રાખો. એક મનસુખભાઈ નામના ડ્રાઈવર જેણે એમને વાત કરી, એમણે પોતાની એમ્બેસેડર ગાડી લઈને જતા હતા, એને ગાડીને ઊભી રાખી. મને ઘણી વાર વિચાર આવે કે ભગવાને મને શું કામ દીકરી નહીં આપી? હે, હશે એ સમજદાર હતો કે એને ખબર હતી કે આને જો હું દીકરી આપીશ ને તો આ પોતાની દીકરીને હારે નહીં મોકલે, આ દીકરીને નહીં પડાવે. કારણ મિલકતમાંથી જે લોકો ભાગ લે છે એ મા બાપની સેવા કરતા નથી અને થોડું ઘણું જેને આપીને સાસરે મોકલી દે છે. આખી જિંદગી દીકરીઓ પોતાના મા બાપનું ધ્યાન રાખે છે. હે કુદરત, શા માટે દીકરીઓને સાસરે મોકલવી પડે છે? શા માટે કાળજાના ટુકડાને કાળજાથી જુદો કરવો પડે છે? શા માટે મારા લાડના ખજાનાને મારા હાથે મારે લૂંટાવી દેવો પડે છે? શા માટે અજાણ્યા માણસની હાથમાં મારે સોંપી દેવો પડે છે? એને ન ગમતો હોય તો અમે કહી કે બેટા સારું ભવિષ્ય છે તારું, બેટા કરી લે. અને દીકરી આ પાડે, પોતાનું બલિદાન દઈ દે, પોતાની વિચારોનું, સ્વતંત્રતાનું. સવારે ખીજાણા હોય ને, સવારે વળકું ભર્યું હોય ને જોરથી, તો બપોર થાય ને એટલે આપણે દવા લેતા હોય ને એટલે તરત આમ ઊભી રહીએ, હાથમાં દવા લઈને મોઢું ઓલી બાજુ રાખે, આપણી સામું ન જોય. લ્યો પપ્પા દવા લઈ લ્યો. વાહ દીકરી વાહ, રોષ ને ભૂલી જાય, એનું નામ દીકરી. મેં દીકરી આશીર્વાદ ચાહું છું. સાંભળજો દોસ્તો, બધા એનું કરે, એનું કોઈ ન કરે, છતાં કોઈને ફરિયાદ ન કરે અને છતાંય બધા એને યાદ કરે, એનું નામ દીકરી છે. એટલું યાદ રાખજો. ઘરમાં દીવો કરે એનું નામ દીકરો છે, પણ કોકના કુટુંબની અંદર જઈને દીવા કરે એનું નામ તો દીકરી છે. એટલું યાદ રાખજો. જો કે મારી આંખના આંસુ, હું જ્યારે રડું છું ત્યારે મને એવું નથી કે ભલે ભગવાને પેટની દીકરી નથી આપી, પણ મને આ સમાજમાં ખૂબ દીકરીઓ મળી છે. ખૂબ ફોન આવે, અંકલ તમે ન રડશો, અંકલ હું તમારી દીકરી છું, અંકલ હું તમારું ધ્યાન રાખીશ, અંકલ હું તમારી સેવા કરીશ, અંકલ મને બોલાવજો, અંકલ હું આવીશ, અંકલ. દીકરીઓ તો પારકાને પોતાના કરે છે, એટલું યાદ રાખજો. પોતાના તો પોતાના કરે, પણ કોઈની આંખના આંસુડા ન જોઈ શકે, એનું નામ દીકરી.
મનસુખભાઈ ગાડીને ઊભી રાખી. દીકરી દોડીને મનસુખભાઈની પાસે આવી. શું છે? મારા પપ્પાને કોઈ ઠોકર મારી ગયું છે, દવાખાને લઈ જવા છે. મને દયા આવી. એ દીકરીના બાપને મેં પાછલી સીટમાં, દીકરી બેસી ગઈ, એના ખોળામાં બાપનું માથું રહી, બાપની પાછલી લાશ અને બાપના શબને પાછળ સુવડાયું છે દોસ્તો. કારણ કે હું સમજી ગયો હતો કે આમાં જીવ નથી. હોસ્પિટલ લઈ ગયા. ડોક્ટરે હાથ પકડ્યો. ડોક્ટરે કીધું કે હવે શ્વાસ નથી ચાલતા. દીકરી વિનંતી કરે છે, રડતા રડતા, કોઈ નથી, એકલી છું, મારા ગામ મૂકી જશો. વાહ! મનસુખભાઈએ કીધું, મને દયા આવી. હું દીકરીની ના ગામ દીકરીને મૂકવા ગયો. મહોલ્લામાં જઈને ગાડીને મેં ઊભી રાખી. દીકરીએ તરત કીધું, પણ હું એક વસ્તુ જોતો તો કાચની માલિકોરથી કે દીકરી પોતાના બાપના માથા ઉપર હાથ ફેરવતી. એક માં પોતાના બાળકને સુવડાવતી હોય ને, જ્યારે દીકરી પોતાના બાપને સુવડાવતી હોય, માથામાં હાથ ફેરવતી. ઘર આવ્યું એટલે એક તાળું મારેલું ઘર બતાવીને મને કીધું, ઓલું તાળું માર્યું ની ઘર મારું છે, હું ચાવી લઈ આવું. સાંભળજો દોસ્તો, દીકરી ઉતરી અને ચાવી લેવા ગઈ. વાર લાગી. એ સમય દરમિયાન ગામના માણસો ભેગા થઈ ગયા. ઓહો, આ તો ફલાણાભાઈ. લાશને બહાર કાઢી, ઘરનું તાળું તોડી નાખ્યું, લાશને અંદર લઈ ગયા. હું તો ગાડીમાં બેઠો બેઠો દીકરીની રાહ જોતો હતો. 3-4 જણા આવીને એને એમ થયું કે મારા ભાડાના પૈસા બાકી હશે, લેવા માટે ઉભો હોઈશ. કોઈ પૂછ્યું, ભાઈ કેટલું ભાડું થયું? ભાડું લેવા માટે ઉભા છો? મનસુખભાઈ કીધું કે ના ભાઈ, ભાડું નથી જોતું, તો ઓલી દીકરીને મળવું છે જે એના બાપને લઈને આવી. કોણ? આની દીકરી. મનસુખભાઈ કે બધા એકબીજાની સામે જોવા માંડ્યા. હું ગાડીની બહાર ઉતરો. ભાઈ તમે શું સામું જુઓ છો? મારે એની દીકરીને મળવું છે, પછી હું વયો જઈશ. દીકરી? હા, એના બાપને લઈને આવી. એ દીકરીને મળવું છે મારે. બધા એકબીજા સામું જુએ કે તમે કેમ એકબીજા સામે જુઓ છો? દીકરીને મળવું છે. એ કે આવો. મને અંદર લઈ ગયા. જ્યાં લાશને સોડાવી હતી એની ઉપર એક ફોટો હતો દીકરીનો. ફોટો મને બતાવ્યો. એ ભાઈ, આ દીકરી? હા, આ જ દીકરી. આજ લઈને આવી. એને મને ગામ બતાવ્યું. મારા બાપુ લઈ જવા છે. ફરી બધા એકબીજાની સામે જુએ. એકબીજાની આંખની માલિકો આંસુની ધાર થઈ. મનસુખભાઈ કે મારી આંખ ભીની થઈ. મેં પૂછ્યું કે ભાઈ તમે રડો જ શું કામ? ને એક ભાઈએ જવાબ આપ્યો કે તમે આ ફોટો જોઈ રહ્યા છો, એ દીકરી તો એની જ છે ભાઈ, પણ આ દીકરી તો 2 વર્ષ પહેલા મૃત્યુ પામી છે. એ ક્યાંથી હોય? અને ત્યારે મનસુખભાઈના એ શબ્દો હતા કે દીકરા તો જીવતા પણ મા બાપની સેવા કરતા નથી, પણ દીકરીઓ તો મરી ગયા પછી પણ દીકરીનો આત્મા એના બાપની લાશ રસ્તામાં ન રજળે ને એને ઘરે પુગાડે છે. એટલું યાદ રાખજો દોસ્તો. દીકરી વાલનો દરિયો મારો કાર્યક્રમ આવી રહ્યો છે. આ કાર્યક્રમના અંશ ભાગ મેં આપને સંભળાવ્યા. અદ્ભુત પાત્ર દીકરી છે. આવો કરુણ રસમાંથી થોડા બહાર નીકળીએ. આપણને તો દીકરી ગમતી નથી. આપણને તો દીકરીનો જન્મ થાય તો એમ કઈ પથ્થરો આવ્યો, પાણો આવ્યો. હા, મને એક જવાબ આપો, ઉભા રહ્યો. આપણે ઘરે દીકરાની વહુને હારા દિવસો હોય તો આપણે પેલે ખોળે શું માગશું? જવાબ આપો. દીકરો. જોરથી બોલો. પેલે ખોળે શું માગશું? દીકરો. બરાબર છે ભાઈ? અને ઘણા ઘરમાં મેં જોયું છે, કોઈની દીકરાની વહુને હારા દિવસો હાલતા હોય, 6ઠ્ઠો મહિનો હાલ્યો જતો હોય ને તો પાડોશવાળી આવે, નર્મદા બેન તમારી વહુને 6ઠ્ઠો મહિનો છે ને દાબો પગ પેલા ઉપાડે છે ને, નક્કી દીકરો જ આવશે. હળતું ફરતું સોનોગ્રાફીનું મશીન. મરે મરે આવી નર્મદા. હું નર્મદાનું નીર પી લઉં.